એકવાર કૃષ્ણ ભગવાનની બહુ જ ફરિયાદ આવી. યશોદાને બહુ ફરિયાદ કરી એટલે બધાએ ભેગા થઈ યશોદાને જ્યારે કીધું, માં યશોદાએ નક્કી કર્યું કે આજે કૃષ્ણને સમજાવવા છે અને એ દિવસ હતો ગોપાષ્ટમીનો દિવસ. ગોપાષ્ટમીના દિવસે બહુ જ અદ્ભુત પ્રભુએ લીલા કરી. આજે યશોદાએ કનૈયાને સમજાવ્યું, બેટા તું ગામમાં ચોરી કરે તારું નામ ખરાબ થાય, આવું ન કરવું જોઈએ. ચોરી કેમ કરી, લીલા કેમ કરી, માખણ કેમ ચોર્યું, એ બધી જ કથા બહુ જ સુંદર છે. એના રહસ્યો આપણા શ્રીમદ ભાગવતમાં અને સુબોધિનીજીમાં છે. આપણે એના દર્શન આવતીકાલે કરીશું. અહીંયા પ્રભુને સમજાવ્યા અને ભગવાને નક્કી કર્યું કે હવે આજથી ચોરી કરવી નથી. ચોરી પ્રભુએ બંધ કરી. તો શું કરવું એવું કીધું માને. માએ કીધું, બેટા તમે ગાયો ચરાવો. ગાય ચરાવવા જશો તો બધું જ સારું થશે. ગૌચારણ લીલા ભગવાને કરી. કૃષ્ણ ભગવાને કીધું, માં ઘરમાં ગાયો બહુ મોટી મોટી છે અને હું તો બહુ નાનો છું, કેમ નહીં ગાય ચરાવું? એટલે પછી માએ કીધું, બેટા ઘરમાં નાની ગાયો પણ છે. એટલે છોટી છોટી ગૈયા અને છોટે છોટે ગ્વાલ, બધા ગ્વાલોને ભેગા કર્યા. તમે તમારા ઘરેથી ગાયો લઈ આવજો. આ બાજુ કૃષ્ણ ભગવાને પોતાની ગાયો લીધી અને બધી ગાયો લઈ પોતાના મિત્રો સાથે કૃષ્ણ ભગવાને આજે પહેલી વાર ગૌચારણ લીલા કરી. પ્રભુ ગાય ચરાવવા ગયા. હજારો કેટલી બધી ગાયો લઈ કૃષ્ણ ભગવાન ચાલે, હાથમાં લાકડીથી ગાયોને ચરાવે, મિત્રો સાથે સાથે ચાલે. દૂર જંગલમાં ગાયો ચરાવવા ગયા. ત્યાં જઈને બેઠા અને છોકરા રમતે લાગી ગયા. છોકરાઓ રમવા લાગ્યા. રમતા રમતા છોકરાઓ રમે. ગાયો ઘાસ ચરતી ચરતી ક્યાં ગઈ કોઈને ખબર જ નથી. હવે ગાય ચરાવવી એ પણ એક કળા છે. એ બહુ અઘરું છે ગાય ચરાવવી. એને બોલતા આવડવું જોઈએ, કેવી રીતના ગાયને પાછી બોલાવવાની. હવે આમાંથી એકેય છોકરાને આવડે નહીં કે ગાયને કેવી રીતે પાછી બોલાવવાની. અને ગાય તો કોઈનું સાંભળે નહીં. એક જાય ત્યાં બીજી બધી જ ગાયો જાય. બધી ગાયો આમ તેમ ખોવાઈ ગઈ. આ ગાયોને પાછી કેવી રીતે બોલાવી? બધાએ કૃષ્ણને કીધું, કનૈયા અમે તો ના પાડતા હતા, તું જબરજસ્તી અમને લઈને આવ્યો અને અમારી ગાયો ખોવાઈ ગઈ, કોણ લાવશે આ ગાયોને? કૃષ્ણે કીધું, ચિંતા ના કરશો, હું તમારી ગાયો પાછી આપીશ. અને આજે કૃષ્ણ ભગવાને એક અદ્ભુત લીલા કરી. એક સુંદર ઝાડની નીચે પ્રભુ ઊભા રહ્યા. પગની ઉપર વાંકો પગ કર્યો અને કમરમાંથી વાંસળી કાઢી અને આજે ભગવાને પહેલી વાર સુંદર વાંસળી વગાડી. એવી વાંસળી વાગી, એવી વાંસળી વાગી, એવી વાંસળી વાગી કે બધા પોતાનો સ્વભાવ ભૂલી ગયા. જે પાંદડા હલતા હતા એ સ્તબ્ધ થઈ ગયા. જે ગાયો આમ તેમ ફરવા જતી રહી હતી, ચરવા જતી રહી હતી, એ બધી જ ગાયો વાંસળીનો અવાજ સાંભળી, જે દિશામાં વાંસળી આવતી હતી એ દિશામાં વાંસળીનો અવાજ સાંભળતી સાંભળતી બધા કૃષ્ણની આજુબાજુમાં આવી અને ઘેરાઈ ગયા. ચારેય બાજુ ગાયો, હજારો ગાયો, અને ગાયોની વચ્ચે કૃષ્ણ વાંસળી વગાડતા વગાડતા ભગવાને ચાલવાનું શરૂ કર્યું. જેમ જેમ કૃષ્ણ ચાલે એમ એમ ગાયોનું ધડ પાછળ ચાલે. આગળ આગળ કૃષ્ણ, પાછળ પાછળ ગાયો. બધા ખુશ થઈ ગયા, મારી ગાય મળી ગઈ, મારી ગાય મળી ગઈ. કોઈ નાચે, કોઈ કૂદે, કોઈ ઉત્સવ કરે. આમ કરતા કરતા પ્રભુ એ ગાયોને ચરાવતા ચરાવતા સાંજના સમયે ઘરે આવે છે. પ્રભુ કેવા લાગે છે! આખો દિવસ ગાયો ચરાવવાથી ગાયના પગમાંથી ઉડેલી ધૂળ, વ્રજની રજ એ પ્રભુના શરીર પર ચોંટી ગઈ છે. એટલે કાળો કૃષ્ણ હવે ભૂખરો લાગે છે. વિચાર કરજો, બરાબર કાળા વાળ ઉપર પેલી માટી ચોંટી ગઈ હોય એટલે બધા વાળ સોનેરી રંગના, આમ કેસરી રંગ જેવા થઈ ગયા છે. અને ગાયને ચલાવીને આવતા હોય એટલે પાછળ સૂર્ય ઢળે છે. ઢળતો કેસરી સૂર્યની કિરણો એ કૃષ્ણના ચમકતા વાળ ઉપર પડે એટલે 3D પ્રિન્ટ જાણે આમ ઊભી થતી હોય. પાછળથી પ્રકાશ સૂર્યનો અને સોનેરી વાળ અને કાળું શરીર, એમાં પીળું પિતાંબર, સુંદર વૈજંતીની માળા અને આપણા શુકદેવજીનો સૌથી પ્રિય શ્લોક, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીં ચ માલામ રંધ્રાન વેણોરધર સુદયામ પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સુંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. માથે મોર મુકુટ, હાથમાં વાંસળી, વગાડતા વગાડતા પ્રભુ ચાલે. અને આ ભગવાનનું નામ છે નટવર પ્રભુ. બોલો નટવર ભગવાન કી. નટવર સ્વરૂપ બે રીતે આવે છે. એક આ રૂપમાં, અને જ્યારે ભગવાન
કાલીય નાગને મારશે અને કાલીય નાગને મારી જ્યારે ભગવાનના મસ્તક પર નૃત્ય કરશે ત્યારે બીજું એક રૂપ ભગવાનનું નટવર નાગરનું રૂપ થશે.